થયો છે। સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ થયો છે, તો નેત્રંગમાં 7.6 ઇંચ વરસાદ, ગરુડેશ્વરમાં 5.8 ઇંચ વરસાદ, નાંદોદમાં 5.2 ઇંચ વરસાદ, જ્યારે તિલકવાડામાં 4.2 ઇંચ વરસાદ થયો છે। 70 જેટલા તાલુકામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। તો 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। તો નેત્રંગમાં 7.6 ઇંચ અને ગરુડેશ્વરમાં 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ છે। તો નાંદોદમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો, તિલકવાડામાં પણ વધારે વરસાદ નોંધાયો છે। 70 જેટલા તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। આમ 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં વરસાદ થયો છે। આજે પણ ભારે વરસાદની સંભાવના છે, ત્યારે વરસાદ અંગે પરેશ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી કરી છે। 20 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે। કેટલાક વિસ્તારોમાં 15 ઇંચ વરસાદ ખાબકશે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે આ વરસાદ 20 તારીખ સુધી જોવા મળશે। 16 જુલાઈ 2024 થી લઈને 20 જુલાઈ 2024 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। તો અમુક જિલ્લાની અંદર અતિ તીવ્રતા સાથે 15 ઇંચ આસપાસના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, જેનું મેઇન કારણ છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે, જેને કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગરના અમુક ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। તો 16, 17 અને 18 જુલાઈએ અતિ ભારે વરસાદ ખાબકશે, એટલે કે આજથી 3 દિવસ અતિ ભારે વરસાદની સંભાવના। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં આગાહી છે, તો મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં ભારે વરસાદની આગાહી છે, તો નડિયાદ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે। સુરત, વલસાડ, નવસારી અને ડાંગમાં પણ વરસાદ પડશે, તો જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ, અમરેલીમાં પણ ધોધમાર વરસાદ ખાબકશે। હજુ 16, 17 અને 18 તારીખ દરમિયાન અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, એ સાથે કપડવંજ, મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર 16 અને 17 તારીખ દરમિયાન ભારે વરસાદો પડી શકે તેવી પૂરી શક્યતાઓ છે। એ સાથે 16, 17 અને 18 તારીખ આમ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પડે તેવું એક અનુમાન છે। અને સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના અમુક ભાગો છે, જેમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો ગીર સોમનાથના વેરાવળ, સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ પડ્યો। વહેલી સવારથી જ અહીંયા વેરાવળ શહેર અને સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ક્યાંક ધીમી ધારે પણ વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। તો ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો। વેરાવળ, સૂત્રાપાડામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે। તો અમરેલી શહેરમાં રાત્રે સતત અવિરત ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। હરી રોડ પર આવેલી દુકાનોમાં પાણી ઘૂસે તે પહેલા દુકાનદારોની જહેમત પણ જોવા મળી, કારણ કે પાણીના નિકાલ માટે વેપારીઓ પ્રયત્નો કરતા જોવા મળ્યા। રાજકમલ ચોક, પછી હરી રોડ, હીરામોતી ચોક, માણેકપરામાં વરસાદ પડ્યો। પાણી દરવાજા રોડ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા। અમરેલીના બજારોમાં નદીઓની માફક પાણી વહેતા જોવા મળ્યા। તો અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। અમરેલીના રાજકમલ ચોકમાં વરસાદી પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અમરેલીથી તસવીરો આવી રહી છે કે અહીંયા મોડી રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને વહેલી સવારે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। તો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના અહેવાલ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। લીલિયા શહેરથી આવી રહી છે તસવીર। લીલિયા શહેરમાં મુશળધાર વરસાદ પડ્યો। અહીંની નાવલી નદીમાં પૂર જોવા મળ્યું। રાજુલા, જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। રાજુલા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ શક્યતા છે। જાફરાબાદના બાબરકોટ, મિતિયાળા, વઢેરા,
हेमाड़, नागेश्वरी, करियाड़ी में धोधमार वरसाद पड़्यो। समग्र રાજુલા, જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। તો અમરેલી શહેરમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો। વડેરા, નાના ભંડારિયા, મોટા આકડિયા, અમરાપુર સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો। અમરેલી શહેરમાં પણ ભારે વરસાદથી રાજકમલ ચોકમાં પાણી જોવા મળ્યું। હવે વાત કરીશું કચ્છની। કચ્છ જિલ્લા મથકમાં ભુજ, જ્યાંથી તસવીરો આવી રહી છે। ભુજમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભુજ બસ સ્ટેશન અને જ્યુબિલી સર્કલ, વોકડા ફરિયા, વાણિયાવાડમાં પાણી ભરાઈ ગયેલા જોઈ શકાય છે। તો કચ્છ ભુજમાં પણ વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। જો કે નીચાણવાળા વિસ્તારોમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી પડી હતી। તો ભુજના બસ સ્ટેશન વિસ્તારથી આવી રહી છે તસવીર, જ્યાં ભારે પાણી ભરાઈ ગયા। બસ સ્ટેશન પર આવેલ દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। પાર્ક કરાયેલા વાહનો ભારે પાણીના પ્રવાહમાં જમીન પર પટકાયા હતા। વાહન ચાલકોના વાહનો બંધ થઈ જતા લોકો ધક્કો મારતા નજરે પડ્યા હતા। તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા પાણી ભરાઈ ગયા છે। બસ સ્ટેશનમાં આવેલી જે દુકાનો છે તેમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। ઘૂંટણસમા પાણીના કારણે ટુ વ્હીલર ચાલકોના વાહનો બંધ પડી ગયા હતા। હવે અરવલ્લીથી આવી રહી છે આ તસવીર। અરવલ્લીના માલપુર મેઘરજમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। મોરડુંગરી, ભેમપુર, તખતપુર, પહાડિયામાં ધોધમાર વરસાદ પડ્યો। માલપુરના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા। મેઘરજ નગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। રોયણિયા, ભેમાપુર, રેલલાવડા અને જીતપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। તો અરવલ્લીથી જ અન્ય એક તસવીર પણ આવી રહી છે। અરવલ્લીમાં વરસાદી માહોલમાં ઇમરજન્સી સેવા ફાયર ફાઇટર જ ફસાઈ ગયું હતું। આ તસવીરો જુઓ। મોડાસા નગરપાલિકાનું ફાયર ફાઇટર રસ્તામાં જ ફસાઈ ગયું। બાયડ નજીક લાગેલી આગ ઓલવવા નીકળેલું ફાયર ફાઇટર ફસાઈ ગયું હતું। ગણપતિ મંદિર, ડીપી રોડ, ગોવર્ધન ટાઉનશીપ પાસેની આ ઘટના છે। મોડાસા શહેરમાં ચોમાસા સમયે જ ચાલતી ગટર કામગીરી સામે રોષ જોવા મળ્યો। આ જ સ્થળે ગઈકાલે સવારે ખાનગી સ્કૂલની બસ પણ ફસાઈ ગઈ હતી। તો ગોંડલ શહેરની આ તસવીરો છે। ગોંડલ શહેરમાં ધોધમાર 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। શ્રીનાથગઢ, કમઢિયા, મેતા, ખંભાળિયા, મોટા ખિલોરી, દેરડી કુંભાજી સહિતના અનેક ગામોમાં ધોધમાર સામેલાધાર વરસાદ થયો। ચરખડી ગામની નદી અને ચેકડેમોમાં પાણીનું પૂર જોવા મળ્યું। તાલુકાના કેશવાડા, મેતા, ખંભાળિયા ગામમાં 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે। કેશવાડા ગામમાં 3 ઇંચ વરસાદને પગલે ગામના પાદરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। તો રાજકોટના જેતપુરથી આવી રહી છે આ તસવીર। જેતપુરમાં વિરામ બાદ રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। જેતપુરમાં અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। તો જૂનાગઢ રોડ, સ્ટેન્ડ ચોક સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો। જેતપુરમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે। તો રાજકોટના ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। શ્રીનાથગઢ, કમઢિયા, મેતા, ખંભાળિયામાં વરસાદ પડ્યો। મોટી ખિલોરી, દેરડી કુંભાજી સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા। 3 ઇંચ જેટલા વરસાદને કારણે ચરખડી ગામની નદી અને ચેકડેમોમાં પાણીનું પૂર જોવા મળ્યું હતું। તો અમરેલી જિલ્લામાં ગઈકાલ મોડી સાંજથી જ વરસાદી માહોલ છે। લીલિયા શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો। લીલિયા શહેર અને જાત્રુડા